તો શું કે મારા કલે જાઓ તો આજે આપણો ઘણા ટાઈમ પછી વ્લોગ આપણે ચાલુ કર્યો છે અને આપણી ક્રેટોડી આવી ગઈ છે બહાર અને આપણે જવાનું છે કચ્છમાં. તો ભાઈ તમે કેવો કેલા તમે મહિને 2 મહિને 3 મહિને કચ્છમાં જાઓ તેવું નથી. આપણા કાકા જે બસ લઈને જાય છે રાહુલ કાકા યદુનંદન ટ્રાવેલ્સ બહુ કામકાજ સારું છે. આપણે એને મળાવું ટ્રાવેલ્સ બાવલેસ દેખાડજો. માનસ હનુમાન જાય છે ભાઈ અને પપ્પા આપણે મૂકવા આવે છે પાયલ હોટલે ત્યાંથી આપણે ચડી જાઉં. મામાનો છોકરો આપણો કિશનભાઈ એ બધા આવે બરોબર અને આપણે હવે ચડી જઈએ. તો મારા કલેજો આપણે આવી ગયા જો દિવેશભાઈ આવી ગયા છે, કિશનભાઈ આવી ગયા અટાણે ચશ્મા રાતે એવું હોય. અને આપણે ગયા આગળ એક ભાઈબંધની હોટલે ચા પીવા લખનભાઈ અને બસ આવે એની વાટ જોઈ છે. આપણે જો કે વ્લોગ બનાવવો નતો મેં કીધું આપણે ખાલી રખડવું જ છે વ્લોગ કાંઈ નથી બનાવવો. ઇન્સ્ટા મેં એકાદી સ્ટોરી બોરી નાખત તો બસ લઈને આવી મારો કાકો કે એકાદું તું વ્લોગ બનાવી કે મજા આવે કે બધા ભેરા હોય ને કે મારે મેં કીધું બનાવી નાખું એમાં ના થોડી પડાય. તો ભાઈ આવી ગઈ ટ્રાવેલ્સ બરોબર યદુનંદન હાલો ચડી બેસી હવે આમાં બે ગયા હે ભાઈ બસમાં જોઈ આખી વાત આમ જો આપણી છે. હા બે ગયો આ ભાઈ આપણે બે ગોલી ખેલ આ કોપીરાઈટ આવી ગયું. તો ભાઈ બસ કીની ખબર આ ભાઈ હે ની ભાઈ ની હે આ ભાઈ ને હે ને એને ભાઈ કંડક્ટર ગાડી કે રાખ્યા સાચું હે કંડક્ટર પૈસા ની ઉઘરાણી કરે આ માફિયા હે. તો આ મારો કાકો આની હે બસ હું જે કોઈને સંગ કાઢવો હોય તો આનો કોન્ટેક્ટ કરજો. હા કંડક્ટર પૈસાની ઉઘરાણી વાળો. ફાઇનલી પહોંચી ગયા હે માનસ હનુમાન. કાંઈ દેખાતું છે ને વરસાદ આવે ભાઈ પહોંચી ગયા હે આપણે માનસ હનુમાન. અને ભાઈ અહીંયા આવીને ફગે કેમ પેલી રહી છે ખબર એકવાર તો આમાંથી નીકળી જાય ને યાર રસ્તામાંથી ડેન્જર હે ભાઈ રસ્તો ગારો એટલે પછી છેડો. હા જતા આજે આપણા ભાઈ ઓળખી ગયા હોય કે ના ઓળખાય મને ખબર નથી પણ લોકમાં આવી ગયા. શું છે ભાઈ મજામાં? હા ભાઈ ઓળખી ગયા. ક્યાંથી આવો? ધોરાજીથી ભાઈ હવે આપણે પહોંચી ગયા 5 વાગે પહોંચી ગયા બરોબર. અને અહીંયા આવ્યો ભેગી એક ખરીદી મેં કરી શું ખબર પાણીની બોટલ લેવા ગયો ને આવેલો હતો તમને ખબર વીટી જેમ આંગળી પહેરે છે ને ડબ્બો એટલે ભગવાનના નામ લેવાના મેં લઈ લીધું મેં નવરો બેઠો કાંઈક એવું કરે ભગવાનના નામ લીધા. હનુમાન દાદાનું દર્શન કરવા જવું છે પણ એકચ્યુઅલીમાં લાઇટ વહી ગઈ અને કચકાણ બહુ હોય અમે ક્યાંય ખબર નથી વધતી. તો લાઇટ છે ને મંદિર દેખાય છે બરોબર અહીંયા. હવે દર્શન કરવા જવામાં એવું કે ત્યાંથી ટ્રાફિક ઓછી થઈ જાય ને પછી જાય કેમ કે ભાઈ નકરો ગારો ને એમાં હું આજ પુમાને ચંપલ પહેરીને આવ્યો 29 વાળા. એટલે જો કે હું ભાઈબાની દુકાને એમને લઈ આવ્યો હતો ગાય લઈ આવ્યો આ તો પૈસા દઈને લઈ આવ્યો એને તો ચંપલિયાનો હે ને ભૂલી જવાના 50 થાય ચંપલિયામાં 50. તો ભાઈ માણસ હનુમાન મંદિરે આપણે સવારે ખાઈ પી લીધું હે અને આ છે એનો બોર્ડ બરોબર સામે જે હાઈવે. હવે જરીક બસ બાજુ ચક્કર મારતા આવીએ આપણે આવી ગયા હતા હવે કબરા જવાનું કચોરી મગાવી બરોબર. અને આ તમે જોવું આ મજા આવે અમે આતા જો પણ મને આમાં બાજુ લોક રાખે વોટ્સએપમાં ખાઈ લીધું હે અને આનું મોઢું જો સલમાન ખાન તો ભાઈ હવે આને ચડી જાય આપણે બસમાં આમાં જો ઘણે ભલે પૂગી ગયા ભાઈ. ફાઇનલી આપણે પહોંચી ગયા હે કબરાઓ ઓચિકતાનું કબરાઓ આવવાનું પ્લાન લઈ ગયો આપણે દિવેશભાઈ કિશનભાઈ વાહે જોજે જે એ નીકળો જોયું અને હવે કબરા ધબધબાટી બોલાવી દે હવે તો હવે પહેલે ન જોયું મારાડી બારાડી ભગત માણો ક્યાં પીગું તારે એટલું આપણે પૈસું 700-800 ભૂકા બોલાવી દીધા એક દી ભગવાનને પ્રસન્ન કરી દો. તો હવે કરી લઈએ આપણે દર્શન બરોબર. તો
અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે. બહારથી દર્શન કરી લઈ પછી અમે અહીંયા ખરીદી બરીદી કરવા આવશું. એક મોબાઈલ તમે આપણે આવ્યા હતા ને ત્યાં જો મસ્ત ગાડીઓ દેખાઈ ગયા. ભાઈબંધ ભાવ વધારે કરે ને કે લેવી આમ જો રોલ્સ રોયસ મુસ્ટેંગ ને આ જોતા તમે. પાછી આમ દરવાજા ખુલે આવ્યો જોઈ લ્યો. એ છે ટેસ્લા છે આમ જોઈ લ્યો. મારા ગલે છે બધું ખુલી જાય એવી મસ્ત મજાની ગાડી આવી ગઈ છે. એક નંબર વસ્તુ. અત્યારે આપણા બજેટ બહાર જોઈ લ્યો. કચ્છમાં ફૂલ વરસાદ વરસી રહ્યો છે. અમે બસમાં બેઠા હોઈ ગયા ગગો હવે મળ્યા ના લોકમાં તાઉ દેખી જય હિન્દ જય ભારત.